હલો એવરીબડી, ગુડ ઇવનિંગ. સરસ મજાની સાંજનું સ્વાગત છે આપનું. કોકોનટ થિયેટરની ફેસબુક પેજની આ જીવંત કડી એટલે ચાય વાયર રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંગ, જે કોકોનટ થિયેટર રજૂ કરે છે ટિકિટ્સ nancy.in એના સહકારથી. તો હું મારો પરિચય આપી દઉં. હું છું અરવિંદ વેકરિયા. હું આભારી છું કોકોનટ થિયેટરનું કે મને એને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું આજે. અને મારો વિષય છે જીવંત કલા, કર્મ અને કોરોના. થોડો વિચિત્ર વિષય છે, પણ દરેક પોતપોતાના અનુભવ પોતાની રીતે શેર કરે છે. તો મને થયું કે આજે હટીને થોડું હું કંઈક વિચારું. હવે મારું આ જે અવલોકન, જે વિશ્લેષણ હું તમારી સમક્ષ કરીશ, તમને ગમશે કે નહીં એને ખબર નથી, પણ ગમશે એવી આશા રાખવું એ અસ્થાને તો નથી છે. તો વેલ, આવી ગયા બધા સમસુખિયા. કેમ છો બધા? મજામાં? વેલ, હવે આના સિવાય બીજો સવાલ તો કંઈ પૂછાય એમ છે જ નહીં. અને ઘેર બેઠા હે ને મજામાં છીએ, આ સિવાયનો બીજો કોઈ જવાબ મળે એવી અપેક્ષા પણ નથી. પણ એક આનંદની વાત છે કે આવા કોરોના કાળમાં રંગભૂમિ બંધ છે, ત્યારે બંધનયુક્ત થયેલા કલાકારો વચ્ચે સંબંધની કડીરૂપ આ સુંદર કાર્યક્રમ ચાય વાયર રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંગ જે શરૂ કર્યો છે, એને માટે કોકોનટ થિયેટર ખરેખર અભિનંદનના અધિકારી છે. તો મારી વાત શરૂ કરું તો મેં રંગભૂમિ પર પહેલો પગ મૂક્યો 1969. મારું પહેલું નાટક હતું પ્રતીક્ષા, જેને ડિરેક્ટ કર્યું હતું રામ વાઘેલાએ. એ પછી મારી સફર શરૂ થઈ ગઈ 1969થી. તે 50 વર્ષ પૂરા કર્યા. 50 વર્ષ દરમિયાન ઘણા સારા, ઘણા ખરાબ, ઘણા સાચા, ઘણા ખોટા, ઘણા માણસો મળ્યા. ઘણાએ લાભ દીધો મને, ઘણાએ મારો લાભ લીધો, અને એ સફર ચાલતી હતી. હવે આ 50 વર્ષના મારા ખટપીટા અનુભવો એ મેં લખવાનું શરૂ કર્યું છે. મુંબઈના જાણીતા ગુજરાતી દૈનિક મુંબઈ સમાચારમાં દર શુક્રવારે સાત્વિકમ શિવ નામની મેટીની પૂર્તિમાં એક કોલમ આવે છે, જેમાં હું લખું છું. હું કોઈ લેખક નથી, પણ મુંબઈ સમાચારનું કલેવર બદલવાનું હતું ત્યારે નિલેશ દવે, જે મુંબઈ સમાચારના તંત્રી છે, એમણે મને કહ્યું કે તમે પણ એક કોલમ લખો. ત્યારે મેં ચોખ્ખું કહ્યું હતું કે કોઈ નાટ્ય લેખક પાના ઉપર પેન ચલાવીને લખીને મને જો સંવાદો આપે તો મારા અનુભવોના આધારે હું એ બોલી શકું, પણ હું પોતે પેન લઈને કાગળ ઉપર લખી શકું એ શક્તિ મારી નથી. ત્યારે નિલેશભાઈ મને કીધું તો તમે લખો તો ખરા, કોશિશ કરવામાં શું વાંધો છે, 2, 4, 8 એ લેખો આપણે જોશું, અને જો પસંદ નહીં પડે ઉભય પક્ષે તો આપણે બંધ કરી દઈશું. એટલે મને લખતો કરવામાં નિલેશ દવે નિમિત્ત બન્યા. આજે કોલમને લગભગ 2 વર્ષ પૂરા થશે, અને આ પ્લેટફોર્મ પરથી હું નિલેશ દવેનો હાર્દિક આભાર પણ માનું છું. બીજી એક વાત કે મારી સફરમાં મારી પત્ની ભારતીનો પણ હું એટલો જ આભાર માનું છું. કારણ કે કહેવાય છે ને કે
રસ્તો ગમે એટલો ખાડા ટેકરાવાળો હોય, પથરાળ હોય, પણ જો એના પૈડા મજબૂત હશે ને તો સફર આરામથી પાર થઈ જશે. જીવનનું પણ એવું જ છે. મને પણ આ 50 વર્ષમાં ઘણી તકલીફો પડી, ઘણી અડચણો આવી, ઘણા અંતરાયો ઊભા થયા, પણ મારી પત્ની ભારતી જે સમજો ને મજબૂત હતી એને કારણે જ મારી આ સફર હજી આજે પણ અવિરત ચાલુ છે. જીવંત કલાના ઘણા પ્રકાર હોઈ શકે. કટપુતળીના ખેલ કરતા હોય કે પછી સ્ટેન્ડિંગ કોમેડી કરતા હોય, ભવાઈ હોય, એમનો મુશાયરો હોય. મૂળમાં તમે જીવંત રીતે તખ્તા પર કંઈ પણ કરો અને સામે તમને લોકોનો પ્રતિભાવ મળે, એ જીવંત કલાનો આનંદ અનેરો હોય છે. મેં જીવંત કલાને હંમેશા પહેલું પ્રાધાન્ય આપ્યું છે. નહીં, એટલે એનો અર્થ એવો તો નથી જ કે અભિનયનું બીજું માધ્યમ જે કેમેરો છે, એ કેમેરા સામે ન આવવાનું મેં કોઈ પ્રણ લીધું હોય. મેં ગુજરાતી હિન્દી સિરિયલો પણ કરી છે, ગુજરાતી હિન્દી ફિલ્મો પણ કરી છે, અને ગુજરાતી ફિલ્મો માટે તો મને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ પણ મળ્યા છે. પણ જે જીવંત કલાની મજા છે ને, એ મને આમાં ક્યાંય નથી દેખાતી. એટલે જે જીવંત કલા, જેને હું રિયલ આર્ટ કહું છું, એ રિયલ આર્ટ અને રિયલ આર્ટ એ બંનેમાં બહુ ફરક છે. પણ ક્યારેક એવું થાય છે કે એ રિયલ આર્ટ છે ને ક્યારેક મુસીબતમાં મૂકી દે છે. જોકે જાજા એવા પ્રસંગ બન્યા નથી, પણ મારો એક પ્રસંગ હું તમને કહું કે મારું એક નાટક હતું, વાત મધરાત પછી. હવે એની એક નાનકડી વાર્તા બીજી છે કે એ નાટકનું જૂનું નામ હતું છાનું છમકલું. હવે શૈલેષ દવે, પદ્મા રાણી, એની સાથે અમે લોકોએ અકસ્માત નાટક કર્યું. અકસ્માત નાટક થઈ ગયું. એ પછી એમણે બીજું નાટક શરૂ કર્યું એ જ બેનરમાં, કે જેમાં પદ્મા રાણી, શૈલેષ દવે, સનત વ્યાસ, પ્રભજેશ મહેતા વગેરે હતા, ઇવન અપરા મહેતા હતી. એ નાટક એમણે શરૂ કર્યું. પણ એ વચ્ચેના ગાળામાં મેં એક નાટક કરી નાખ્યું હતું, બૈરી મારી બાપ રે બાપ. નાટ્ય જગતના વિશ્વ પિતામહ કહેવાય એવા ચંદ્રવદન ભટ્ટ સાથે. આ એકચ્યુઅલી એમનું રિવાઇવલ નાટક હતું, કારણ કે આ બૈરી મારી બાપ રે બાપ એણે વર્ષો પહેલા કરી નાખેલું. આ નાટક મેં અકસ્માત પછી કર્યું એમની સાથે, ચંદ્રવદન ભટ્ટ સાથે. એમાં એક મજાની વાત બની ગઈ હતી. એમાં કલાકારોનું કાસ્ટિંગ પૂરું થઈ ગયું હતું. ચંદ્રવદન ભટ્ટ હતા, નિહારિકા ભટ્ટ હતા. મારો રોલ નિહારિકા ભટ્ટ બેનની સામે જ હતો. ભાવના ભટ્ટ ફિલ્મ કલાકારા એ પણ હતી. એમાં છેવટે બધું કાસ્ટિંગ પૂરું થતાં એક છોકરીની જરૂર પડી, એક સ્ત્રી પાત્રની, જે મળતું નહોતું. હવે હું જ્યાં રહેતો હતો ત્યાં ઉપર એક છોકરી રહેતી હતી. હવે એમની મધરે મારી વાઈફ ભારતીને મળીને વાત કરી કે અરવિંદભાઈ નાટકમાં છે તો મારી દીકરી ડાન્સના ક્લાસ ભરે છે, તો એને તમે અરવિંદભાઈને કહેજો ને કે નાટકમાં કંઈ રોલ હોય. આ તો કાકનું બેસવું ડાળનું પડવું એવું જ હતું. બીજે એ દિવસે સાંજે મેં ચંદ્રવદન ભટ્ટને વાત કરી કે એક છોકરી છે પણ એને નાટકનો કોઈ અનુભવ નથી. તો મને કે કંઈ વાંધો નહીં, લઈ આવે ને. સંજીવ કુમારને મેં ઊભો કર્યો છે, તો એ છોકરીને પણ ઊભી કરી દઈશ. આ તો એનો કોન્ફિડન્સ. એટલે તો ભીષ્મ પિતામહ કહેવાતા હતા. એટલે એ છોકરીને હું સાંજે લઈ ગયો અને એ છોકરી ફાઇનલ થઈ ગઈ. એ પછી તો એ છોકરીએ બહુ મોટું કાઠું કાઢ્યું. એ છોકરી એટલે આજની છાયા વોરા. એટલે એ જે બૈરી મારી બાપ રે બાપ મેં કર્યું એમની સાથે, એટલે મારો રાપો સખત બંધાઈ ગયો મારો ને ચંદ્રવદન ભટ્ટ. સાંતાક્રુઝમાં રહેતા તો હું એમના ઘરે જતો, ખાવાના તો એ શોખીન હતા, અને મારું શરીર જોઈને મને વધારે ખવડાવતા હતા પણ ખરા. એટલે એ ટ્યુનિંગ બહુ સારું હતું. મીનવાઇલ અકસ્માત નાટક પછી બૈરી મારી બાપ રે બાપ થયું, અને અકસ્માતનું જ ગ્રુપ જેણે એક બીજું નાટક શરૂ કર્યું હતું, જેમાં મને રોલ આવ્યો. પણ એ વખતે હું સાથે બીજું મારું નાટક, પોતાનું નાટક ડિરેક્ટ કરતો હતો. એટલે મેં શૈલેષભાઈને કીધું કે શૈલેષભાઈ, મારાથી તો આ કેવી રીતે પોસિબલ થશે?
તો મને કહેજો, આપણે અકસ્માતમાં આખી ટીમ સાથે હતી, મારી ઈચ્છા છે કે અકસ્માતની આખી ટીમ આમાં પણ સાથે રહે. મેં કીધું ઠીક છે, પણ હું રિહર્સલ નહીં આપી શકું. મને કે કંઈ વાંધો નહીં, એક કેમિયો રોલ છે 15 મિનિટનો, અપરા મહેતાના હસબન્ડનો રોલ છે, એ તું કર અને તને પ્રોબ્લેમ આવશે ત્યારે અમે જોઈ લેશું. જોકે પછી પ્રોબ્લેમ આવ્યો અને એ પ્રોબ્લેમ સંજય ગોરડીએ સોલ્વ કર્યો એ અલગ વાત છે. પણ એ વખતે મેં કીધું ઠીક છે, તો પછી હું મારા ટાઈમે રિહર્સલ આપવા આવીશ. હવે મારી નાટકની વાર્તા, જે નાટક હું ડિરેક્ટ કરતો હતો, અને આ શૈલેષભાઈ જે ડિરેક્ટ કરતા હતા, મારામાં સસ્પેન્સ થ્રિલર જેવું હતું, પણ અલ્ટિમેટલી અર્થ તો બધો એક જ નીકળતો હતો. એટલે એમણે એમના નાટકનું નામ છાનું છમકલું રાખેલું, જે મારા નાટક માટે એપ્રોપ્રિએટ હતું. પણ હવે એમણે રાખી લીધેલું, જો કે જાહેર નહોતું કર્યું, એમણે ખાલી એમને કલાકારોને કહી દીધું કે આ છાનું છમકલું આ ટાઇટલ છે આપણા નાટકનું, ફાઇન. પણ ત્યાં કદાચ એ ટાઇટલ મારા નસીબમાં લખાયું છે. એ વખતે એક નકશીક નિર્માતા, જેમની વાપીમાં ફેક્ટરી હતી, એમણે ફેક્ટરી બંધ કરી અને ફરીથી રંગભૂમિ પર પગ મૂકવાનું નક્કી કર્યું. એ નકશીક નિર્માતા એટલે શ્રી કિરણ સંપત, જેમનું થોડા મહિના પહેલાં જ નિધન થયું. એ ત્યાં આવ્યા, એમને નાટકમાં પાછું આવવું હતું, એટલે સીધા આવીને શૈલેષ દવેને મળ્યા. શૈલેષ દવે શું કરે છે જાણ્યું, નાટકની વાર્તા જાણી. એટલે એને કીધું કે ટાઇટલ શું રાખ્યું છે, કે છાનું છમકલું. તો કે હજી જાહેર નથી કર્યું. કે ના, હજી કંઈ એડવર્ટાઇઝ આપી નથી, પણ કરશું હવે. તો કે એક દિવસ ખમી જાય. અને બીજે દિવસે એ શૈલેષભાઈના નવા નાટકનું ટાઇટલ કિરણ સંપટે આપ્યું, જે કાચના સંબંધ. એ ટાઇટલ ઓરિજિનલી કિરણ સંપટે આપ્યું. એટલે છાનું છમકલું ફ્રી થયું, જે મેં લઈ લીધું. હવે શું કરવું? એટલે કાચના સંબંધ તો મારું ચાલુ જ હતું, પણ જો નસીબ કેવું છે. એટલે બૈરી મારી બાપરે બાપમાં જે મારું ટ્યુનિંગ ચંદ્રવદન ભટ્ટ સાથે બંધાઈ ગયું, એમણે મને એકવાર ફોન કર્યો. મને કે તારું ઓલું નાટક તો બહુ સરસ હતું, છાનું છમકલું, તો તે બંધ કેમ કર્યું? એટલે મેં હકીકત જણાવી કે આ પૈસા ટકાનો પ્રોબ્લેમ થયો હતો, એટલે પછી પાછા ચાલુ કરશું. તો મને કે એક કામ કર ને, હું આ નાટક કરું તો સાહેબ તમે સોશિયલ નાટકો, કોમેડી નાટકો કરો છો, આ જરા સસ્પેન્સ થ્રિલર અને થોડું ઓફબીટ બી છે. મેં કીધું એટલે મને કે ગાંડા 9 રસ હોય છે સાહિત્યના, એ 9મા રસમાંનો એક રસ હશે ને તારું નાટક. તો એ રસ હું એક નાટ્યકાર તરીકે એ રસને અપનાવું, તેમાં તને શું વાંધો હોય? એટલે હું તો કોઈ જવાબ ના આપી શક્યો, પણ મેં એક શરત કરી. મેં કીધું આપણે એક શરતે કરીએ, આપણે બંને ભાગીદારીમાં નાટક કરીએ. એટલે અમે લોકોએ ભાગીદારીમાં કર્યું. પણ હવે પ્રોબ્લેમ મોટો થયો હતો, કારણ કે કિશોર દવે, જે યુએસએમાંના થોડા વખત પહેલાં જ અવસાન પામ્યા, એ મારા છાનું છમકલામાં હતા. કિશોર ભટ્ટ, કુમુદ બોલે, કિશોર દવે, નીલા પંડ્યા, ઇવન સુભાષ ઠાકર, જે અત્યારે સ્ટેન્ડઅપ કોમેડી કરે છે, ગઝલ, ભજન સંધ્યા, ઘણું બધું કરે છે, એ પણ હતા એમાં. પણ જ્યારે આ નવું નાટક નવા નામે રજૂ કરવાની વાત થઈ ચંદ્રવદન ભટ્ટ સાથે, ત્યારે કિશોર દવે, એમના ભાઈ અમેરિકા રહે છે, કે જ્યાં એમનું નિધન થયું, એ ત્યાં ચાલ્યા ગયા હતા. હવે કિશોર ભટ્ટ હતા, એ આઈએનટીમાં ઇન્વોલ્વ થઈને ટૂર પર ચાલ્યા ગયા હતા. કુમુદ બોલે હતા. હવે કુમુદ બોલેના કોઈ સિંધી વેપારી સાથે લગ્ન થયા અને બાંદ્રામાં શિફ્ટ થઈ ગયા, એટલે એ પણ અવેલેબલ નહોતા. એટલે ભટ્ટ સાહેબે બધો રસ્તો કાઢ્યો કે જો એક કામ કર, કિશોર ભટ્ટનો રોલ તું કરી નાખ. બાકી રહ્યા મેઇન બે, રાજેશ મહેતા બી હતા, જે નાટકમાં સંગીત આપતા હતા અને કલાકારી પણ કરતા હતા. એટલે પછી કિશોર દવેના રોલમાં સનત વ્યાસ આવ્યો, અને કુમુદ બોલેના રોલમાં જાણીતી કલાકારા, સુંદર કલાકારા, સરસ સ્વભાવવાળી ભૈરવી શાહ આવ્યા. એટલે ભૈરવી શાહ, સનત વ્યાસ, હું અને રાજેશ મહેતા તો હતા જ. આ રીતે આખી ટીમ તૈયાર થઈ. અને ચંદ્રવદન ભટ્ટનું પોતાનું બેનર હતું, રંગ ફોરમ, કે જેને હિસાબે મને થિયેટરની તારીખનો કોઈ પ્રોબ્લેમ નહોતો.
અને એ વખતે પહેલી વાર મને ખબર પડી તેજપાલના શોમાં હું ગયો ત્યારે કે નાટકની ટિકિટના પણ બ્લેક થાય છે. યસ, એ નાટકની ટિકિટના બ્લેક થતા હતા. પછી તો ગુજરાત સૌરાષ્ટ્ર બધે જ આ નાટકો ભજવાતા હતા. અને ગુજરાત સૌરાષ્ટ્ર માટે અમારા જે મેઇન હતા એ અભય શાહ કરીને હતા. એ બહુ મોટું નામ હતું, જે રંગભૂમિ કે નાટક સાથે સંકળાયેલા અને એવા નામની ખબર જ હશે. અને એનો રાઇટ હેન્ડ હતા ધનજી સોલંકી. એ ધનજી સોલંકી એટલે એ કે જે અહીંયા અમારા નાટકો થાય જેને ગુજરાતમાં રજૂ કરવાના હોય એટલે ગુજરાતની જે સેન્સરશિપ લેવી પડે એની બધી કાર્યવાહી એ ધનજી સોલંકી કરતા. અને અભય શાહનું બીજું તમને કહું તો મહેશ કુમાર એન્ડ પાર્ટીને રજૂ કરનારા અભય શાહ, નૂતન કલાકારા જે ફિલ્મ અભિનેત્રી હતી એનો ઓર્કેસ્ટ્રા રજૂ કરનારા પણ અભય શાહ. અને કિશોર કુમારની ઉપર જ્યારે ઇન્કમટેક્સની રેડ આવી હતી અને જેલમાંથી આવીને શો કરતા હતા, એ શો ઓર્ગેનાઇઝ કરનારા પણ અભય શાહ. હવે એ અભય શાહ ગુજરાતમાં અમારા શો ઓર્ગેનાઇઝ કરતા હતા. અને એ વખતે તો મોબાઈલ ફોન હતા ને એટલે SOS લેન્ડલાઇન પર ફોન આવી જાય 2 દિવસ પછી અરવિંદભાઈ શો છે આપણે. 2 દિવસ હોય, અમે એક દિવસમાં શો કરાય. કારણ કે ત્યારે કોઈ વર્ગીકરણ તો હતું જ નહીં. એક સંયુક્ત કુટુંબની જેમ સેકન્ડ ક્લાસમાં જવાનું, હોટલમાં સરખા રૂમમાં રહેવાનું અને સરખી રીતે પાછું સેકન્ડ ક્લાસમાં પાછું આવી જવાનું. એટલે એવા કોઈ વર્ગીકરણ જે અત્યારે બધા ડિવિઝન ઓફ સ્ટેટસના થઈ ગયા છે, ત્યારે સ્ટેટસ એક જ હતું, કલાકાર. બસ એક જ વાર હેરાન કર્યા છે. બાકી જીવંત કલા પ્રત્યે મને જે માન છે એ બીજાને પણ હશે, બીજા કદાચ સ્વીકારતા નહીં હોય. ઘણા વિચારમાં ફરક હોય છે ને સાહેબ. શું છે, તળાવ તો એક જ હોય છે, એમાં હંસ પણ હોય છે અને બગલો પણ હોય છે. હંસ મોતી ખાય તો બગલો માછલી ખાય, એટલે વિચારનો ફરક હોય છે. જોકે રંગભૂમિએ મને ઘણું આપ્યું છે, આ મોતીથી પણ વિશેષ આપ્યું છે, પણ છતાંય જીવન કલા માટે મને માન છે. એટલે હવે મૂળ વાત પર આવું કે આ વાત મધરાત ખૂબ ચાલતું હતું નાટક, અને એમાં એક દિવસ મને અભય શાહનો ફોન આવ્યો કે 2 દિવસ પછી આપણે એક શો અમદાવાદમાં અને બીજો શો મહુવામાં છે. હવે એની પહેલાંની ડેટ મારે બધાની હારે વાત થઈ ગઈ હતી, શો હતા જ નહીં કોઈ, કારણ કે ભટ્ટ સાહેબને બી કંઈ પ્રોબ્લેમ હતો. એટલે કીધું આ 15 દિવસ આપણે શો નથી કરવા. એટલે આ ઓચિંતા 2 શો આવ્યા તો ખબર પડી કે 3 જણાના પ્રોબ્લેમ થયા. એક તો ભૈરવી શાહ ત્યારે પોપફૂડ કરીને વોચ બનાવતા હતા, જેની કોમ્પિટિશન બી થતી હતી સિલ્વાસા મેન્યુફેક્ચરી. એ પોતાના કામ માટે ભૈરવીબેન ત્યાં ચાલ્યા ગયા હતા, જેને બોલાવવા પોસિબલ નહોતું, કારણ કે ચોખ્ખું કહીને ગયા હતા કે આ દિવસ સુધી હું અહીંયા છું ને મારે બહુ કામ છે. ઓકે, એટલે ભૈરવીબેનનું પ્રોબ્લેમ ઊભો થઈ ગયો હતો. સનત ટીવી સાથે સંકળાયેલો હતો, એટલે સનત પણ આવી શકે એમ નહોતો. હવે અને રાજેશ મહેતા ફિરોઝ ભગતના પ્લેમાં મ્યુઝિક આપતા હતા, એટલે એણે જે 2 દિવસ મારે શો કરવાના હતા એ જ 2 દિવસ એને સ્ટુડિયો બુક કરાવ્યો હતો. હવે એ સ્ટુડિયો તો માંડ મળતા હતા, એ વખતે તો સ્કૂલ રેકોર્ડિંગ થતા હતા, એટલે એ પણ ના પાડી શકે એમ નહોતા. એટલે મારે 3 ટેન્શન હતા. એટલે મેં અભય શાહને અમદાવાદ ફોન કર્યો કે આ 3 મોટા ટેન્શનો છે, રિપ્લેસમેન્ટ કરવાના, બહુ નાટક બગડે. મને કે કાંઈ વાંધો નહીં, અહીંયા અમદાવાદમાં કંઈ વાંધો નહીં આવે, તમે આવો, તમે એક ફ્રી છો ને બીજા જેટલા ફ્રી છે બધા આવી જાઓ, બાકી બધું આપણે અમદાવાદથી ઓર્ગેનાઇઝ કરી લઈશું. હવે નસીબ જો કે એક સારું હતું કે ઘનશ્યામ નાયક, એટલે આજકાલ નટુ કાકા તરીકે ખૂબ લોકપ્રિય છે, એમણે આ વાત મધરાત એટલું ગમેલું એમને, એટલે 2 કે 3 વાર જોયું, એટલે એમને ખબર હતી નાટકની. એટલે રાજેશ મહેતાના રોલ માટે મેં એને વાત કરી, તે તૈયાર થઈ ગયા કે હા વાત નથી. સ્ક્રિપ્ટ એમને આપી દીધી. હવે મૂળ રહ્યા 2 પાત્રો જે સનત વ્યાસ અને ભૈરવી શાહ કરતા હતા. એટલે મેં અભય શાહને ફોન કર્યો, મને કે કંઈ વાંધો નહીં, 2 જણા નથી આવતા ને 2 જણનું અહીંયા તૈયાર કરાવી દઉં છું. કારણ કે સ્ક્રિપ્ટ તો એમની પાસે જે ધનજી સોલંકીને સેન્સર માટે આપ્યું, એટલે એક કોપી એમની પાસે હોય, એટલે એ સ્ક્રિપ્ટ એમણે આપી દીધી. ને જે 2 કલાકાર એટલે મસ્ત કલાકાર, અને મેમરી તો એવી સારી કે એક દિવસમાં તે લોકો તૈયાર થઈ ગયા. તે હતા જેમિની ત્રિવેદી અને જયેન્દ્ર મહેતા. એટલે અમે ગયા, થોડું રિહર્સલ કર્યું હતું, લગભગ ડાયલોગ્સ મોઢા હતા, ખાલી મુમેન્ટ્સ બતાવવાની હતી. દિવસ દરમિયાન એ કર્યું અને રાતના અમે શો કર્યો. સરસ શો ગયો, એ લોકોનો કોન્ફિડન્સ બી વધી ગયો. બીજો શો મહુવામાં હતો. મહુવામાં એક ગિરનાર ટોકીઝ હતી, અત્યારે છે કે નહીં મને ખબર નથી.
તે ગિરનાર ટોકીઝમાં આનો શો હતો. અમે શો કર્યો, શો શરૂ થયો. થિયેટર ફિલ્મમાં હતું એટલે થોડો પ્રોબ્લેમ તો હતો શેકવાનેમાં, પણ લોકો એન્જોય કરતા હતા. આખું નાટક બહુ સરસ રીતે જઈ રહ્યું હતું. અચાનક છેલ્લી 10 મિનિટમાં આખું ઓડિયન્સ પૂરું ગ્રીપમાં હતું. એમાં કોઈ 2 જણાએ કોઈ અભદ્ર કોઈ એવી કોમેન્ટો કરી. એટલે અમારા નિર્માણ નિયામક હતા પાતળા શુક્લકડી, જાણીતા ધનવંત શાહ. એ ધનવંત શાહ તરત જ એમની ફરજ પ્રમાણે ગયા થિયેટરની અંદર, અને જે બાજુથી અવાજ આવ્યો હતો ત્યાં એમણે મીઠો ઠપકો આપ્યો કે ભાઈ જોવું હોય તો જોવો, નહીં તો બહાર નીકળો, બીજા જ પ્રેક્ષકો છે ને જોવા દો. આટલું કહીને એ બહાર આવી ગયા. ત્યાં સુધી બરાબર હતું. પછી નાટક પૂરું થઈ ગયું. અમે લોકો બધા મેકઅપ કાઢ્યા. હવે ત્યાં તો ઓલા લુગડા કપડાં બધા લાલ કેળા લગાડીને ગ્રીન રૂમ તૈયાર કરેલા હતા. અને હું પેલા બહાર નીકળીને જોયું તો શું, 5 જણા ઉઘાડા ધારિયા સાથે ઉભા હતા. અને કે ઓલા શુક્લકડીને બહાર કાઢો, એને આજે અમે જીવતો જ આવવા દેવાના નથી. એ શુક્લકડી એટલે અમારા નિર્માણ નિયામક ધનવંત શાહ. ખરેખર એ ત્યારે ગભરાટ પસીનો છૂટી ગયો હતો. મેં બોલાવ્યા ધનવંતભાઈને, શું થયું હતું, જરા વાણિયાગીરી વાપરી થોડી. મેં કીધું આપણે કામ કરીએ બાપુ, હતા મૂળ કાઠિયાવાડી, આપણે કામ કરીએ, અડધો ચા પીએ, પછી શાંતિથી વાત કરીએ. એમ કરીને અડધા તો ઠંડા પાડ્યા એને. પછી કોને ખબર કે મારી કાઠિયાવાડી લઢણ કે બોલી કે કંઈ પણ હોય, મેં એને સમજાવ્યા અને સમજી ગયા. અને બધું ખાધું પીધું રાત જેવું થઈ ગયું ને લોકો ગયા. પણ ત્યારે મને થયું કે જો આ રિયલ આર્ટને બદલે મેં રીલ આર્ટ કર્યો હતો, એટલે કે શૂટિંગ કરી લીધું, પ્રોડક્શન થઈ ગયું, પોસ્ટ પ્રોડક્શન થઈ ગયું, ફિલ્મ રિલીઝ બી થઈ ગઈ, હવે થિયેટરમાં કોઈ કોમેન્ટ કરે કે ન કરે, ત્યાં કોણ ધારિયા લઈને આવવાનું હતું. એટલે ત્યારે એમ થાય કે રીલ આર્ટ કરવી જોઈએ, પણ નહીં. મને ખાલી એક જ અનુભવ છે જે ખરાબ કહી શકાય, પણ જે અલ્ટિમેટલી તો એનું પરિણામ તો સારું જ આવ્યું. પણ છતાંય હું જીવન કલાને આજની તારીખમાં પસંદ કરું છું, આવું થયું છતાં પણ. કારણ કે એકવાર તમે આમ અભિનય કરો, એક લાઈવ પરફોર્મન્સ કરો, અને સામેથી તરત તમને જે પ્રતિભાવ મળે ને, એટલે સાહેબ શેર લોહી ચડી જાય. કલાકારોને ખબર હશે. પણ આજકાલના ઘણા છોકરાઓ હું જોઉં છું, સારા છે, આગળ આવે છે, એ લોકોની ધગશ છે, પણ એ લોકોની ધગશની સાથે એ લોકોનું લક્ષ્ય જુદું હોય છે. શું છે કે આ ગ્લેમરમાં અટવાઈને ક્યાંક તો જવું એટલે પેલા નાટકમાં દાખલ થાય. કલાકાર તરીકે કોઈ નિર્માતા વિશ્વાસ ન મૂકે તો બેસ્ટેજ આપે, ત્યાં એની થોડીક પ્રતિભા દેખાય એટલે નાના મોટા રોલ આપે, અને જેવા રોલ મળે અને બહાર ડિમાન્ડ વધે એટલે એ રંગભૂમિ છોડીને કચકડાની દુનિયામાં ખોવાઈ જાય છે. એમાં કંઈ ખોટું પણ નથી. આર્થિક રીતે એમાં સદ્ધર થવાય છે, મોટી ફેમ મળે છે. પર ડેનું તમે મૂકો કવર અને પર શોનું મૂકો તો કોઈ હિસાબે મેળ ન ખાય. એટલો બધો ફરક હોય છે. પણ આ રંગભૂમિએ મને સંતોષના ઘણા બધા ઓડકારો પણ આવ્યા છે. એ ઓડકાર બીજા બધાની કમાણી કરતાં મારે માટે વિશેષ છે. હવે અત્યારે કોરોના કાળ ચાલે છે, રંગભૂમિ બંધ છે, અને હું આ બાબતમાં બહુ સકારાત્મક છું. ઘણાના મોઢે મેં સાંભળ્યું છે કે હવે આ રંગભૂમિનું ભાવિ એકદમ અંધકારમય લાગે છે. નહીં, શું કામ નિરાશા કરવી? થોડી આશા સાથે આપણે જીવતા થયા હતા. આપણે આ કોરોના કાળ પસાર કર્યો, 11 મહિના પછી આપણને 50% સાથે નાટકો રજૂ કરવાની છૂટ તો મળી આપણને. તો કેમ પછી પાછી મળશે આપણને? આપણે શું કામ નિરાશ થઈ જવું? અરે કોરોના કાળ આવ્યો છે તો આવ્યો એવો જશે. એને માટે કંઈ આપણે પહેલું નહીં કરવાનું. હું તમને મારી વાત કરું તો વર્ષો પહેલાં જ્યારે અમે લોકો નાટકમાં કામ કરતા હતા, લાલુ શાહના બહુરૂપીના બેનરમાં હતા. એ વર્ષે શરૂમાં એક વર્ષ એવું હતું કે જ્યારે દૂરદર્શન મુંબઈમાં પહેલી વાર એણે પગ મૂક્યો. દૂરદર્શન એટલે એક તાજુબ હતું, એક કુતૂહલ હતું કે વરલી ઉપરથી જે કંઈ ટેલિકાસ્ટ થઈ આપણા ઘરમાં બેઠા આપણને દેખાય. એટલે
ઓફકોર્સ એના લિમિટેડ આવર્સ હતા, સવારે થોડા કલાક, સાંજે થોડા કલાક, 24 કલાક આજે જેમ આવે છે એવી રીતે કોઈ નહોતું. પણ એ દૂરદર્શન રજૂ થયું ત્યાં સુધી વાંધો નહોતો, પણ પછી એ લોકોએ નક્કી કર્યું કે દર રવિવારે એક સારામાં સારી હિન્દી ફિલ્મ બતાવવી. હવે જેવી હિન્દી ફિલ્મો શરૂ થઈ કે જે નાટકનો પ્રેક્ષક વર્ગ હતો એ લોકોને એમ થયું કે હવે કોણ પૈસા બગાડે ને, આપણે આ સારા સારા પિક્ચરો, સારાંશ ને એવા ઘણા બધા પિક્ચરો આવ્યા હતા કે પિક્ચર જોઈએ, કોઈ રવિવાર ફિલ્મ ખરાબ હશે તો આપણે જશું, બાકી નહીં. એટલે આ દૂરદર્શનની અસર સીધી રીતે નાટકની ટિકિટ બારી પર થઈ. ત્યારે અમને લાલુભાઈએ કહ્યું હતું કે હવે આ રંગભૂમિના વળતા પડી છે, પણ નહીં. માર્ચ 2020 સુધી તો આપણે એના વહેણ જોયા જ છે. ઓફકોર્સ ત્યારે પ્રાયોજિત શો એટલા નહોતા એટલે ડર હતો જે રવિવારનો. અત્યારે પ્રાયોજિત શો છે પણ જે હોય, પણ 2020 માર્ચ સુધી નાટકો ચાલ્યા છે અને હજી પાછા ચાલશે. વિષય કયો પસંદ કરશે કે કઈ રીતે પ્રેક્ષકો આવશે, પણ પ્રેક્ષકો આવશે જ, કારણ કે અત્યારે ઘરે બેઠા બેઠા પણ આ બધા ઓટીટી અને આ નેટફ્લિક્સ કે પછી પ્રાઇમ વિડીયો એ ઘરે બેઠા બેઠા હવે બંધિયાર જીવનમાંથી એ લોકોને બહાર આવવું છે. હું એમ નથી કહેતો માત્ર નાટક, એ લોકો મોલમાં જઈને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો પણ જોશે, પણ એ લોકોને બહાર નીકળવું છે. એટલે હંમેશા વિચાર એવો રાખો કે નાટક આજે નહીં તો કાલે શરૂ થશે. આ 50% શરૂ થઈ ગયું હતું, ત્યાં પાછો પડદો પડી ગયો, કારણ કે આપણે મોઢા પરના પડદા કાઢી નાખ્યા, આપણે પોતે સિવિક સેન્સ ભૂલી ગયા, એટલે આ દિવસો પાછા આવ્યા. હજી હું કહું છું આજે કે જે પ્રોટોકોલ નક્કી કર્યા છે સરકારે એને પૂરેપૂરા ફોલો કરવા જ જોઈએ. અને આ દિવસ દૂર થઈ જશે. મૂળમાં શ્રદ્ધા રાખવાની વસ્તુ છે. શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખવી જ જોઈએ. જુઓ ને, તળાવ કેટલું મોટું હોય છે, પણ હાથમાં પાણી તો તમે જે લ્યો એટલું જ સમાય ને. કુદરતનું પણ એવું છે, તમે જેટલી શ્રદ્ધા રાખશો એટલી કુદરત તમારા પર કૃપા વરસાવશે. શ્રદ્ધા એટલે કેવી વસ્તુ છે તમને ખબર છે? બે લાઈન બહુ સરસ છે કે હું માગું નહીં ને તું આપી દે એટલે તું ઈશ્વર છે, પણ તું મને કે નહીં અને મને મળી જાય એ મારી શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધા તો રાખવાની છે અને ભગવાન પર પૂરો ભરોસો રાખવાનો. જે ભગવાને આપણને અહીંયા જન્મ આપ્યો છે, ભલે એને કોરોના કાળ પણ આપ્યો, પણ એને માટે કોણ નિમિત્ત બન્યા છે, કોના કુકર્મો નિમિત્ત બન્યા છે એ આપણે ન પડીએ, પણ એ ભગવાન તમારી સાથે છે એ અવશ્ય તમે સ્વીકારો. એક પિતા હતા, એના 4-5 વર્ષનો છોકરો હતો. એ છોકરાને એના મોસાળ જવું બહુ ગમે, એટલે શું કરે, ઉનાળાનું વેકેશન પડે એટલે પિતા એના 4-5 વર્ષના છોકરાને લઈને મોસાળ મૂકી આવે. જેવું વેકેશન પૂરું થાય એટલે 2 દિવસ પહેલાં જ એને દીકરાને લઈ આવે. હવે આજકાલનું જનરેશન જુઓ ને, 2 કે 3 વર્ષ, છોકરો લોકો 8 વર્ષનો થયો તો એણે પિતાને કીધું કે પિતા હવે પપ્પા તમે હવે મને મૂકવા નહીં આવો, તમારે બહુ હોય ટેન્શન હોય ને તો મને સ્ટેશન સુધી ગાડીમાં બેસાડી જાઓ, હવે હું એકલો જઈ શકું છું. પિતાએ વિચાર કર્યો કે આ છોકરાનું શું કહેવું, કે ઠીક છે ચાલો. પિતા મૂકવા ગયા, સ્ટેશને મૂક્યો એને, નાસ્તા પાણી, ડબ્બા, શું છે સામાન, કેમ ત્યાં ઉતરીશ એટલે કોણ લેવા આવશે બધું સમજાવી દીધું એને. અને ટ્રેન ઉપડવાનો સમય થયો એટલે દીકરાએ જ કીધું ચાલો પપ્પા નીકળો તમે હવે શાંતિથી, મારી કોઈ ચિંતા નહીં કરતા. એટલે જતાં જતાં પપ્પાએ એક નાની ચિઠ્ઠી એના ખિસ્સામાં મૂકી કે બેટા મને તારી કોઈ ચિંતા નથી, પણ તને કંઈક પ્રોબ્લેમ થાય ને તો જ તું આ ચિઠ્ઠી કાઢજે, બાકી મને આશા છે મારો દીકરો છે તને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એમ કરીને પિતાનો નીકળી ગયો. સાંજનો સમય હતો એટલે થોડો વખત તો દીકરાએ બારીમાંથી બધા કુદરતી સૌંદર્યો જોયા, બધા ઝાડ ગણ્યા, ઘણું બધું કર્યું એણે બારીમાં બેઠા બેઠા. પછી ધીરે ધીરે રાત પડી. હવે રાત પડી એટલે થોડો થોડો ડર એને લાગવા માંડ્યો. હવે ડર લાગ્યો એટલે પહેલાં તો મનની હિંમત કેળવી એણે, બારીના ખૂણામાં બેસી ગયો. પણ પછી સહપ્રવાસીઓ જે રીતે એની સામે જોતા હતા, કોક તો વિચિત્ર રીતે એને
આંખો કરીને એની સામે જોતો હતો. એટલે આ છોકરો બિચારો આમ તો 8 વર્ષનો એટલે ડરી ગયો. ત્યાં અચાનક એને યાદ આવ્યું કે એના પપ્પાએ એને કીધું હતું કે આ ચિઠ્ઠી તું જો કોઈ પ્રોબ્લેમ આવે તો ખોલજે. એટલે એણે ચિઠ્ઠી એ પ્રોબ્લેમને હિસાબે કાઢી. પહેલું જ વાક્ય હતું કે બેટા તું જરાય ગભરાતો નહીં, હું તારી બાજુના ડબ્બામાં જ બેઠો છું. એટલે ભગવાને આપણને દરેકને એક હિસ્સામાં એક ચિઠ્ઠી આપી છે. આપણે બસ શ્રદ્ધા રાખવાની છે કે ભગવાન છે. અને આવા કપરા કાળમાં થોડીક આપણે આપણી રહેવાની રહેણી કહેણી બદલવી પડશે. શક્ય હોય એટલી બધાને મદદ કરો, સહાય કરો. હું એમ નથી કહેતો ઘર બાળીને તીરથ કરો, સહાય કરો, સહાય લો. કોઈ નાના બાપાના નથી થઈ જવાના, પણ એકબીજાની ઓથ આપો. અત્યારે એકબીજાની હૂંફની જરૂર છે, અને એ હૂંફ જ છે ને તમને આમાંથી બહાર કાઢશે. સત્કર્મ કરો. સત્કર્મ ક્યારેય ખાલી નથી જતા. હા, ઘણા એવું કહેતા હોય છે કે હવે કર્મો જે કરો સારા કે ખરાબ એનો હિસાબ તો ઉપર મર્યા પછી ચૂકવવાનો છે ને. ઉપર જશું એટલે ચિત્રગુપ્ત ચોપડો કાઢીને બેસશે એટલે આપણનો હિસાબ કરશે કે કેટલા સત્કર્મ ને કેટલા દુષ્કર્મ. નહીં, એવું નથી. કરેલા કર્મોનું ફળ અહીંયા ને અહીંયા જ ભોગવવાનું હોય છે. એક પ્રખર વિદ્વાન પંડિત બનારસ ગયા. એણે જોયું કે ગંગા નદીમાં બધા નાયને પોતાના પાપો ધોઈ રહ્યા છે અને બહાર નીકળી ગયા છે. એ વિદ્વાનને જરા નવાઈ તો લાગી. એટલે એણે ગંગા મૈયાને પૂછ્યું કે હે ગંગા મૈયા, આ લોકો બધા તમારા નીરમાં નહાઈ પાપ ધોઈ અને પુણ્યશાળી બનીને બહાર આવે છે, તો તમારા પાણીમાં જે બધા પાપો ભેગા થાય છે એનું તમે શું કરો છો? એટલે ગંગા મૈયા કે હું પાપ રાખતી જ નથી, હું સમુદ્રને મળું એવો બધા પાપ એને આપી દઉં છું. એટલે વિદ્વાન સમુદ્રને પૂછવા આવ્યો કે તમે આ બધા ભેગા થયેલા પાપોનું શું કરો છો? તો હું ક્યાં પાપ રાખું છું? પાપ આપે છે ગંગા મૈયા, પાપ આપી જાય છે, પણ ઉપર ધોમ ધકતો સૂરજ છે ને, એ આ બધા પાપને વરાળ બનાવી અને એક વાદળનું સ્વરૂપ આપી દે છે. એટલે વિદ્વાન કે ઠીક છે. એટલે એના વાદળને પૂછ્યું કે જો ગંગા મૈયા સમુદ્રને પાપ આપે છે, સમુદ્ર આગળથી સૂરજ દાદા લઈ લે છે અને તમારું સ્વરૂપ આવું વાદળનું બનાવે છે, તો તમે આ બધા પાપ ભેગા કરીને શું કરો છો? તો હું કાંઈ નથી કરતી, જ્યાં જ્યાંથી આવ્યા હોય છે ત્યાં હું જઈને વરસી આવું છું. એટલે ટૂંકમાં કરેલા કર્મો તમને ભોગવવા જ પડે છે. અને આ હજી ન સમજાતો બીજો દાખ. એક રાજા હતો, મહારાજા. એ દાન ધર્મમાં બહુ માનતો, પણ એને પોતાના માણસોમાં થોડો વિશ્વાસ ઓછો બેસતો હતો કે અમુક માણસો કામ નથી કરતા. એટલે એણે વિચાર કર્યો કે અમુક ગરીબોને આજે કુદરતી ફળો ઉત્પન્ન થાય છે, એ પહોંચતા નથી, ફળો મળતા નથી, તો એ લોકોને ફળ મળવા જોઈએ. એટલે એણે 3 માણસને બોલાવ્યા, પોતાના સ્વયંસેવકોને. એને 3 કોથળા આપ્યા કે આ 3 કોથળા છે, તમે લોકો સરસ મજાના ફળ લઈ આવો, આપણે જે આ લોકોને નથી મળતા ને એ લોકોને આપણે વેચવા છે. એટલે એમાં 3 નીકળ્યા. એમાં 2 પૂરા કામચોર હતા. એટલે એ લોકોએ શું કર્યું કે અરે કોણ જોવાનું છે, આપણે કોથળા આપવાના જ ને પાછા એ લોકોને. એટલે એણે કચરો જે કંઈ હતો એ ભેગો કરીને કોથળો ભરી લીધો એક જણાએ, બીજાએ નાના નાના પથરાના ટુકડા, બીજો કચરો, એવી રીતે કર્યું. પણ ત્રીજો જરા હતો, એને થોડી ખેવના હતી. એટલે એણે કીધું કે આ લોકોને ફળ મળતા નથી, તો એ લોકોને તો સારા સારા ફળ આપવા જોઈએ. એટલે એણે ઝાડ પર ચડી ચડીને ફળોમાંથી સારામાં સારા ફળ જે હતા એ શોધી શોધીને એને કોથળો ભર્યો. 3 કોથળા લઈને લોકો આવ્યા. રાજાને કીધું કે અમે લઈને આવ્યા છે, હવે અમે આપી આવીએ. રાજા કે ના, એક કામ કરે, મેં બીજો વિચાર્યું છે. આ 3 કોથળા સાથે તમને એક ઓરડામાં પૂરી દેવામાં આવશે, બહાર તાળું મારી દેવામાં આવશે, અને આખું અઠવાડિયું તમે જે ફળ લઈને આવ્યા છો એ ખાઈને તમારે અઠવાડિયું પસાર કરવાનું છે. હવે તમે વિચારો કે જેણે સત્કર્મ કરીને સારા ફળ ભેગા કર્યા હતા એનું અઠવાડિયું કેવું ગયું હશે, અને જેણે દુષ્કર્મ કર્યું હતું એનું અઠવાડિયું કેવું ગયું હશે. એટલે ટૂંકમાં અત્યારે આપણે આપણી નજર બદલવાની છે, કર્મ સારા કરવાના છે. અત્યારે હીરા પારખું નથી બનવાનું, આપણે પીડા પારખું બનવાનું છે. લોકોની પીડા આપણે ગ્રહણ કરવાની છે. તમે જોજો, સુખ જેમ ટકતું નથી ને એમ દુઃખ પણ ટકવાનું નથી. દુઃખ પણ જતું રહેશે. રંગભૂમિ
ફરીથી ધબકતી થઈ જવાની છે. અરે ધબકતીની વાત રહેવા દો, અત્યારે ભલે રંગભૂમિ બેભાન અવસ્થામાં છે, પણ આ જીવંત કલા ફરીથી જીવંત બનશે, સભાન બનશે અને મને મારા જેવા કેટલાય કલાકારોને ફરીથી તરબતર કરી દેશે. આ મારું વ્યક્તવ્ય હતું. હવે આપ જો કોઈ સવાલ પૂછવા માંગતા હો તો પૂછી શકો છો. હેમાંક્ષીબેન, વાહ વાહ, થેન્ક યુ અક્ષર. તારા અક્ષર વંચાય છે આમાં તો. હા, એક ભાઈ પૂછે છે કોઈ કે સ્મૃતિ ઈરાની સાથેનો નાટકનો અનુભવ તમારો કેવો રહ્યો? એ અનુભવ સારો જ હતો, બહુ સારો હતો. ડાઉન ટુ અર્થ લેડી. અત્યારે તો રાજકારણનું બહુ મોટું નામ છે. સરસ રોલ કર્યો અને સરસ બધાને સાચ્યા. હા, રાજુલ દિવાન, મિલે સૂર જો તારો મારો, મળે સૂર જો તારો મારો. બહુ આનંદની વાત છે. એ નાટક પાછું કરવાનું છે. મેં સ્ક્રિપ્ટ માગેલી પણ ખરી અને મેં મરાઠી રાઇટરને બી વાત કરેલી, કારણ કે એને પછી સિરિયલ કોઈ બનાવવા માગવાનું હતું. હુ ઇઝ ધ બેસ્ટ ડાયરેક્ટર એન્ડ કો આર્ટિસ્ટ? બધા પોતપોતાની રીતે બેસ્ટ ડાયરેક્ટર છે અને દરેક કલાકારો ઓટોમેટિક જો જેલિંગ ના થાય તો નાટક ના થાય સારું. એટલે દરેક કો કલાકારો પણ સારા જ હોય છે અને સારા થઈ જાય છે. સૌથી ટફ ઇમોશન્સ ક્યુ છે લખવું? એકવાર તમે કલાકાર બનો પછી ઇમોશન્સ હોય કે કોમેડી હોય, એ ટફ રહેતું જ નથી. કારણ કે એકવાર હું પછી રીતે કહી દઉં કે આર્ટ છે ને, ક્લાસ ભરીને તમે થિયરી શીખી શકો, પણ જે કલા રજૂ કરવાની હોય ને અંદરથી જ આવી જોઈએ. એટલે પછી ઇમોશન હોય, એટલે ટ્રેજેડી હોય કે કોમેડી હોય, એમાં પછી ટફ નથી લાગતું અનુભવના આધારે. અને ફરી એકવાર અત્યારે હું આભાર માની લઉં છું પાછો કોકોનટ થિયેટરનો કે આટલું સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું, આટલા બધા આર્ટિસ્ટોને મેળવે છે. ખરેખર આ એક ઉનાળામાં કોઈ પાણીની પરબ ખોલતું હોય ને, કોરોના કાળમાં અત્યારે આ કોકોનટ થિયેટરની એક્ટિવિટી મને એવી સરસ લાગે છે. હાય દાદુ, કોણ છો તમે? હાઉઝ યુ? ઓકે, આઈ એમ ફાઇન. યોગેશ, ટોમબોય પ્લે માટે બોલો. ટોમબોય પ્લે માટે, યસ. એના આર્ટિકલ હવે ચાલશે જ યોગેશ. એમાં તારું નામ તો ખાસ ઉલ્લેખનીય મેં લખ્યું છે, કારણ કે ટોમબોય તો પહેલું ઓરિજિનલ તો હું છોકરી છાપમ છો, જેનું પછી જ્યોતિ વ્યાસે એનો એન્ડ ચેન્જ કરાવીને નાટકનું નામ ટોમબોય રાખેલું. તમારું મનગમતું નાટક? મારું મનગમતું નાટક સખણા રેજો રાજ ઓફકોર્સ છે જ. વાત મતરાત પછીની. પછી ત્રીજું એક નાટક મારું આ મુક્તિધામ. મુક્તિધામમાં મારો રોલ હજી કૌસ્તુભને બી ખબર છે. એ લોકોનું કહેવું એમ છે કે આ જે મેં રોલ કર્યો જ મુક્તિધામનો, એ બીજા બે કોઈ નાટકમાં આવું પરફોર્મન્સ નથી આવતું. એટલે એ સૌની પોતપોતાની પ્રતિક્રિયા છે. તો આવજો બધા. હોપ કે તમને કંટાળો નહીં આવ્યો, ગમ્યું હશે, જાણવા મળ્યું હશે. પછી પાછા મળશું અને ફરી એકવાર આભાર કોકોનટ થિયેટર. થેન્ક યુ.